ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. એલાનને પગલે સંતરામપુરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય GM ડામોરના નિવાસ સ્થાને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહીસાગર પોલીસે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ન બની શકે. ભારત બંધના એલાનને પગલે ઠેર ઠેર જ્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, ત્યારે સંતરામપુર ખાતે પણ પોલીસ એટલી જ સતર્ક જોવા મળી રહી છે. આજે સવારથી પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક પહેરો ભરી રહી છે. પંચમહાલ જિલ્લામાં બંધની નહિવત અસર જોવા મળી રહી છે. મોટા ભાગના જે બજારો છે, એપીએમસી સેન્ટરો છે, દુકાનો છે, જે તમામ જે પંચમહાલ જિલ્લાના જે બજારો છે રાબેતા મુજબ ખુલ્લા જોવા મળે છે. ખાસ કરીને જે કોંગી કાર્યકર્તાઓ હતા, 22 જેટલા કોંગી કાર્યકરો જે દેખાવ માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, તેને પોલીસે ડિટેન કર્યા છે. હાલ અમારી સાથે જિલ્લા પોલીસ વડા છે, તેમની સાથે વાત કરીશું અને સ્થિતિનો તાત મેળવીશું. મેડમ, શું સ્થિતિ છે? બંને લઈને કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? બંને લઈને કોઈ અહીંયા જનજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે. તમામ માર્કેટ્સ ખુલ્લા છે, એપીએમસી ખુલ્લી છે. કોઈ બંધની અહીંયા અસર જોવા મળી નથી રહી. એસટી સ્ટેન્ડ રાબેતા એસટી તમામ બસો રાબેતા મુજબ ચાલી રહી છે. 22 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ જેઓ બંધને સમર્થન મેળવવા માટે નીકળવાના હતા, તેમને ડિટેન કરવામાં આવ્યા છે અને કોઈ અસર સામાન્ય જનજીવન ચાલી રહ્યું છે. ચોક્કસથી શહેરનું જે જનજીવન છે રાબેતા મુજબ કોઈ પણ બંધની કોઈ પણ પ્રકારની અસર જે છે જોવા નથી મળી. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને બંધના સમર્થનમાં કોઈ પણ પ્રકારની જે ગતિવિધિ ઉપર ધ્યાન રાખવા માટે પોલીસ જે છે દરેક પોઈન્ટ પર ચુસ્ત બંદોબસ્ત પોલીસનો જે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાનિફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ.